સેવા સદનની આરોગ્ય શાખાની ટીમે ખંડેરાવ માર્કેટના કેરીના વેપારીઓને ત્યાં દરોડા પાડીને અખાદ્ય 1500 કિલો કેરીનો જથ્થાનો નાશ કર્યો હતો અને 2 ગોડાઉનને સીલ માર્યા હતા। કેરીની સિઝન શરૂ થઈ ચૂકી છે તેવા સમયે વર્ષની જેમ કેરીના રસમાં થતું ડુપ્લિકેશન, હાનિકારક પાવડરથી પકવવામાં આવતી કેરીઓ તેમજ કેરીનો અખાદ્ય જથ્થાનો વેપારીઓ દ્વારા ગાલમેલ કરવામાં આવે છે। ત્યારે વેપારીઓની ગાલમેલને રોકવાને માટે સેવા સદનનું આરોગ્ય ખાતું એક્શનમાં આવ્યું છે। સોમવારની સવારે આરોગ્ય વિભાગની ટીમે ખંડેરાવ માર્કેટના કેરીઓના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા। આ દરોડા દરમિયાન આરોગ્ય શાખાના અધિકારીઓની ટીમે ગોડાઉનોમાંથી 1500 કિલો કેરીનો અખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં 1200 કિલો કેરી ખરાબ તેમજ બગડી ગયેલ મળી આવી હતી, જ્યારે 300 કિલોનો જથ્થો હાનિકારક કાર્બાઇડ પાવડરમાં પકાવવા માટે મૂકવેલો મળી આવેલો હતો। આ 1500 કિલો કેરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। સ્થળ પરની ચકાસણી કરેલી છે। ચકાસણીમાં માલ, ખરાબ માલ તેમજ પાવડરથી પકવતા માલનો નિકાલ કરવામાં આવે છે। સાથે ફૂડની ટીમના ફૂડ ઇન્સ્પેક્ટરો મિસ્ટર ગોહિલ, સિદ્ધનાથ રોડ ઉપર લક્ષ્મણદાસ દયાલદાસની એક દુકાન છે, એ દુકાન પરથી મોટાભાગનો જથ્થો અમે અહીંયા પકડ્યો છે, જે નિકાલ કરવાની કામગીરી હાલ ચાલુ છે। એ માલનો પકડીને તાત્કાલિક અમે નિકાલ કર્યો છે અને ડિસ્ટ્રોય કર્યો છે, અમારી ગાડીમાં ભરાવી દીધો છે। આશરે 1200 કિલો 1500 કિલોની આસપાસ છે। તમામ સ્ટાફે જે અમુક દુકાનો ચેકિંગ કરતા એક એલડી ફાર્મ દુકાનમાં જે મળી આવેલ છે એમાં આરોગ્યને લગતી બહુ ખરાબ કેરી હોવાથી એને આગળની કાર્યવાહી અમે નિયમ મુજબ કરીશું।